વિશ્વવંદની મોરારી બાપુના હસ્તે છાત્રાલય કુમાર છાત્રાલય એટલે પૂંજારી રામજી મંદિરના હોય, શિવાલયના પૂંજારી હોય, એના બાળકોને પ્રવેશ આજ આપવામાં આવ્યો છે. એનું તમામ ખર્ચો માનવ મંદિર દીનદયાળ સેવા ટ્રસ્ટ ભક્તિરામ બાપુ અને માનવ મંદિર પરિવાર આ બધું ભગવાનની કૃપાથી ગોઠવશે ને અમને કોઈક પાછા બીજા દાતા દાને આપશે નહીં. પણ આ નવો વિચાર છે કે અમારા પૂજારીઓના બાળકો એ ભણે, એને તકલીફ હોય, એને જે બોલાવીને ભણાવવા, આ એક નવો પ્રયોગ છે. એટલા માટે થઈને એક ઉમદા વિચાર સર્વપ્રથમ કોઈને સ્ફૂર્યો હોય તો એ આપણા ભક્તિરામ બાપુ છે. અને કીધું છે ઊંચા કુળનો આદમી કરે નહીં નીચા કામ, ગઢપત ભાંગે ગામ પણ ખાતર ન પાડે ખીમરા. અમારા ભક્તિ બાપુએ કોઈને સામો હાથ લાંબો નથી કર્યો હજી સુધી. ત્યાં હૃદયને દિલાસો મળે છે, માન મળે છે. તે માનવ મંદિરની મિત્રો વાત કરતા હોય, ભક્તિરામ બાપુની વાત કરતા હોય આપણે વારંવાર કાર્યક્રમોમાં. સાવરકુંડલા મુકામે આજ વિશેષ કાર્યક્રમ જે ગામડે ગામડે રામ મંદિરના પૂજારી હોય તેમના દીકરા દીકરી માટે છાત્રાલયની વ્યવસ્થા માટેનો આજે લોકાર્પણનો કાર્યક્રમ હતો. પૂજ્ય મોરારી બાપુની ઉપસ્થિતિ હતી. માનવ મંદિર સાથે જોડાયેલા અનેક વ્યક્તિઓ, મનસુખભાઈ વસોયા લોક સાહિત્યકાર આપણી સાથે છે. તમામ હળી મળીને એક પરિવારની જેમ આ માનવ મંદિરમાં પોતાનાથી જે બનતું એ સેવા કરતા હોય છે. ત્યારે મિત્રો આજે આ વિશેષ કાર્યક્રમ હતો. મનસુખ બાપા આપણી સાથે છે. સૌપ્રથમ જે કાર્યક્રમની રૂપરેખા છે એ સમજીએ કે ખરેખર કાર્યક્રમ કયા વિષયક હતો અને આવનારા ભવિષ્યમાં સમાજ માટે આ કાર્યક્રમ કઈ રીતે હિતકારક બને તેની થોડી વાત કરીએ. નમસ્કાર, હું મનસુખ વસોયા. બધાને જય ભારત, વંદન, ધન્યવાદ. મોટી ખિલોરી મારું ગામ છે, પણ હું માનવ મંદિર સાથે સંકળાયેલો છું. અમે એમાં ટ્રસ્ટીની સેવા તો ઠીક છે, ટ્રસ્ટી તો છીએ, પણ અમે સારા સમાજમાંથી પાગલ બનેલા હોય, કોઈ અનાથ પાગલ બનેલા હોય, એની સેવામાં સહભાગી બનવાની કોશિશ કરી છે અને એમાં બધાનો સહકાર છે. પણ આજ તારીખ 9/6/2025ના રોજ અનેરો એક પ્રસંગ ભક્તિરામ બાપુના હૃદયમાં એવો ભાવ થયો કે ભાઈ રામજી મંદિર અને ભોળાનાથના મંદિરના જે પૂંજારીઓ છે એની આર્થિક સ્થિતિ ઘણા બધા પૂંજારીઓની નબળી હોય, ઘણાની સારી પણ હોય છે. પણ નબળી જેની આર્થિક સ્થિતિ છે અને એના બાળકોને ઊંચ અભ્યાસ કરવો હોય તો એ તો ક્યાંય ભણી શકે નહીં. કારણ કે ભણી શકે નહીં તો એનું જીવન બની શકે નહીં. અને હવે ગામડામાં ક્યાંય પૂંજારી પૂજા કરવા માટે તૈયાર નથી. જો આવું બનશે, ભક્તિરામ બાપુનો એવો વિચાર કે જો આવું બનશે તો આ રાષ્ટ્રમાંથી સનાતન ધર્મને લુપ્ત થતા વાર નહીં લાગે. સનાતન ધર્મને બચાવવો હોય, રાષ્ટ્ર ધર્મને બચાવવો હોય, માનવ ધર્મને બચાવવો હોય તો કોકે તો પગલું ભરવું જ પડે. એટલે ભક્તિરામ બાપુનો આ વિચાર હતો ને આજ પરમ વંદનીય પરમ પૂજ્ય વિશ્વવંદની મોરારી બાપુના હસ્તે છાત્રાલય કુમાર છાત્રાલય એટલે પૂંજારી રામજી મંદિરના હોય, શિવાલયના પૂંજારી હોય, એના બાળકોને પ્રવેશ આજ આપવામાં આવ્યો છે. એનું તમામ ખર્ચો માનવ મંદિર દીનદયાળ સેવા ટ્રસ્ટ ભક્તિરામ બાપુ અને માનવ મંદિર પરિવાર આ બધું ભગવાનની કૃપાથી ગોઠવશે ને અમને કોઈક પાછા બીજા દાતા દાને આપશે અને અમે આ બધું ભગવાનની કૃપાથી હકાલશું. તમારો બધાનો સહકાર છે ને ભાઈ, એટલે આ બધું હાલે છે. અને આમ જો બીજી વાત, આ બાપુનો વિચાર બહુ ઉમદા છે. ભક્તિરામ બાપુને વંદન, મોરારી બાપુને વંદન. આમાં સેવામાં જે પૈસા આપતા હોય એને પણ વંદન છે. અહીંયા સફાઈની સેવા કરતા હોય એને વંદન છે. અને સ્વયંસેવક તરીકે જેણે પોતાની જાત સમર્પિત કરી હોય એવા તમામ સ્વયંસેવકોને મનસુખ વસોયાના વંદન છે. પણ મને એક બાપુને જે વિચાર એવો એક મને વિચાર આવે છે કે ભાઈ આ સાધુના સંતાનો આર્થિક રીતે નબળા હોય, સંતો સાધુઓ એના સંતાનને અભ્યાસ કરાવીએ. પણ હવે ભારતવાસીઓ, મારી તમને વિનંતી છે, મનસુખ વસોયા, હું તો સામાન્ય માણસ છું, નાનો માણસ છું, પણ મને હૃદયનો ભાવ એવો છે કે આપણા ગામની માલિકો, આપણા શહેરની માલિકો, જ્યાં આપણે રહેતા હોય આજુબાજુની માલિકો, 18 વર્ણમાંથી કોઈ પણ વ્યક્તિનું સંતાન જો અભ્યાસ કરી શકે એમ ન હોય તો એને આર્થિક મદદ કરવી એ મારો તમારો ધર્મ છે. હું તમે સહયોગી ન બની શકી તો જે સહયોગી જેને ઈશ્વરે આપ્યું હોય એને વિનંતી કરો. રાષ્ટ્રનું સંતાન ભણીને આગળ જશે તો તમારે ને મારે એમ નથી વિચારવાનું ફલાણાનો આગળ ગયો, ફલાણાનો આગળ ગયો. એ ભારત માતાનો સંતાન આગળ ગયો છે. દેશવાસી, ભારતવાસી, રાષ્ટ્રભક્તિ
માનવ ભક્તિ અને મા બાપની સેવા કરીએ, ગુરુની સેવા કરીએ, ધર્મને જાળી રાખીએ. આ આપણો ધર્મ છે ભાઈ. આડંબર કરવાની જરૂર નથી, જેમ સેમ જીવવાની જરૂર છે. મનસુખ વરસોયા, ધન્યવાદ, આભાર. ડીડી ભારતી. ધન્યવાદ. વિશેષ જણાવવાનું કે અનેક કલાકારો, રાજકીય આગેવાનો, સાધુ સંતોની ઉપસ્થિતિ રહી હોય છે, ત્યારે મિત્રો દરેકના હૃદયની અંદર આ સંસ્થાનું નામ હોય છે, સંસ્થા પ્રત્યે હૃદય લાગણી હોય છે, ત્યારે આવા સરસ મજાના કાર્ય થતા હોય છે. રણજીતભાઈ વિછિયા લોક સાહિત્યકાર પણ આપણી સાથે છે. અનેક વ્યક્તિઓ સાથે વાત કરશું આ સંદર્ભે. રણજીતભાઈ, ડાયરેક્ટ માનવ મંદિરથી આપણે અજાણ નથી, કોઈ અજાણ નથી, ભક્તિરામ બાપુની સેવાથી કોઈ અજાણ નથી, પણ આજ એક નવો પ્રયોગ કર્યો છે બાપુએ કે જે પૂજારી હોય છે, મધ્યમ વર્ગ પણ હોય, ગરીબ પણ હોય, એમના દીકરી માટે, કારણ કે એ ધર્મની જાળવણી કરે છે, એમના દીકરા દીકરીની જાળવણી આપણી જવાબદારી છે. તો બાપુએ સરસ પ્રયાસ કર્યો. શું કહેશું? રામજી મંદિરની પૂજા કરતા ગામડાના વસતા પૂજારીઓ, રામજી મંદિર હોય કે શિવ મંદિર હોય, અથવા બાપુનો એક નેમ છે, બાપુએ એક સંકલ્પ એવો લીધો છે કે પૂજા કરતો કોઈ પણ હોય, કદાચ બ્રાહ્મણ પણ પૂજા કરી શકે, તો બ્રાહ્મણ પૂજા કરતો હોય અને એના છોકરા છોકરી અભ્યાસથી વંચિત ન રહે, એટલા માટે થઈને એક ઉમદા વિચાર સર્વપ્રથમ કોઈને સ્ફુર્યો હોય તો એ આપણા ભક્તિરામ બાપુ છે. અને કીધું છે, ઊંચા કુળનો આદમી કરે નહીં નીચા કામ, ગઢપત ભાંગે ગામ પણ ખાતર ન પાડે ખીમરા. અમારા ભક્તિ બાપુએ કોઈને સામું હાથ લાંબો નથી કર્યો હજી સુધી કે તમે અમને દાન આપો, પણ માનવ મંદિરના સેવકો દ્વારા, સેવક સમુદાય દ્વારા જે કાંઈ સંસ્થા ચાલી રહી છે એના દ્વારા, અને એમાં આ નવો વિચાર સ્ફુર્યો છે. અહીંયા તો અઢળક એવા મનોરોગી બહેનો હાજી થઈ અને જીવનમાં આમ સંસારમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યા છે. ઘણાના મેરેજ કરી દેવામાં આવ્યા છે અને હાજા થઈ અને એ પોતાનું નિરાતે જીવન પસાર કરે છે. અને આ બધો ઉપકાર હોય તો એ ભક્તિ બાપુનો વિચારનો છે. અને ભક્તિ બાપુને ફરી વિચાર આવ્યો છે કે આજે તો મોરારી બાપુના હસ્તે તમે જોયું કે છાત્રાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. અને બીજો વિચાર ભક્તિ બાપુનો એ હતો કે કુમારો એટલે કે બાળકો, છોકરાઓ તો ભણશે જ, તો દીકરીઓનું શું, બાળાઓનું શું, એવો વિચાર પૂર્યો. ત્યારે એમણે પોતે સાવરકુંડલાની અંદર કન્યા છાત્રાલયનું ભૂમિપૂજન આજે મોરારી બાપુના હસ્તે કરવામાં આવ્યું. અને ટૂંક સમયમાં એ પણ મને વિશ્વાસ છે કે ભક્તિ બાપુનો વિચાર સિદ્ધ થઈ અને જગતને નજરને ચોકમાં ફૂલે છે, ફાલશે. ત્યારે ફરીવાર ભક્તિ બાપુને આખી માનવ સેવા વતી ફરીવાર બાપુના ચરણોમાં સાદર નમસ્કાર. અને જ્યારે પણ ભક્તિ બાપુને આપના થકી પણ હું કહું છું કે જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે સૌ આપણી સેવામાં હાજર છીએ. માનવ મંદિરના આ પવિત્ર સ્થાનમાં જે સેવા અને સ્મરણનો યજ્ઞ શરૂ થયો છે, એમાં દરેક ક્ષેત્રના સૌ, હું ને આપ સૌ આપણી ક્ષમતા પ્રમાણે આહુતિ આપીએ એવી આપ સૌને અપીલ. અને હું મારી ખૂબ જ પ્રસન્નતા વ્યક્ત કરું છું, કારણ કે હું બધી જ રીતે બાપુને ઓળખું છું. આ પરચો નથી, આ પરિચય છે. પરચામાં અને પરિચયમાં બહુ અંતર છે. આ પરિચય જે મને પ્રેમ તરફ ખેંચે છે. આપ પણ આપનું યોગદાન આપી જ રહ્યા છો. આપ પણ આ યજ્ઞમાં આહુતિ આપજો. ધન્યવાદ. એ બરાબર છાત્રાલયો થાય છે, બંધ થયા એમ નહીં, પણ આ નવો વિચાર છે કે અમારા પૂજારીઓના બાળકો એ ભણે, એને તકલીફ હોય, એને જે બોલાવીને ભણાવવા, આ એક નવો પ્રયોગ છે. એને હું વધાવું છું. ધન્યવાદ.